આજે તો પહોંચી ગયા થાનગઢમાં વાંઢા કલેક્શનની ઓપનિંગમાં. હું નીકળી ગયો વાંઢા કલેક્શનની ઓપનિંગમાં ને ત્યાં તો એ બે દુકાનનું ઓપનિંગ હતું ને મોટા મોટા ક્રિએટર ઓપનિંગ કરતા હતા એટલે જવું જ પડે ને. પછી ફરારી મૂકી આપણે 150 એટલે હોપારા કાંટો જ બંધ છે. 5 કલાકનો સફર કરીને પહોંચી ગયો તઈને તને. હજી 5 કલાકનો સફર બાકી હતો ને અહીંયા તો મેરાન મેદાન આવી ગયું ને અહીંયા તમારે મેરામાં આ વખતે આવવાનું છે કે નહીં કોમેન્ટ કરી દેજો. ગીજો થાનગઢમાં વાસુકી દાદાના દર્શન કરવા દર્શન કરીને બે ભાઈબંધ ગયા બારા અને મારા ભાઈબંધને જવાનું હતું ઓપનિંગમાં. હું ક્યાં ના પાડું. વાસુકી દાદાના દર્શન કરીને હું મારો ભાઈબંધ પહોંચી ગયા વાંઢા કલેક્શનના ઓપનિંગમાં. જઈને જોયું તો વાંઢા કલેક્શનના શેઠ તો બારા ઉભા હતા અમારી મુલાકાત માટે. મેં કીધું લાવો પેડા બેડા આવે પેડા બેડાનું શું ઓપનિંગ તો થઈ ગયું છે. એમ નો હોય ભૂંડા. વાંઢા કલેક્શનની શોપની અંદર જઈને મેં થોડીક પાડી એન્ટ્રી ઓલા ભાઈ તો પેડા તૈયાર કરતા સાઈડમાં. પછી થોડાક પેંડા ખાઈ લીધા હતા ને એટલા કદ વધવા દીધા ખૂટે નહીં બીજા. પછી પેંડા બેંડા ખાઈને બહાર આવ્યા હતા. એમબી કલેક્શન વાળા અહીંયા રખડતા. મેં કીધું તમે શું અહીંયા તમારો વાંઢા કલેક્શનમાં તમારે અહીંયા રહેવાનું હોય ઓપનિંગમાં. પપ્પા મને માફ કરી દો. પછી હું મારો ભાઈ નીકળી ગયા એમબી કલેક્શનના પેંડા ખાવા. 2 મિનિટનો સફર કરીને પહોંચી ગયા આપણે એમબી કલેક્શનમાં. આવી ગયા શોપની અંદર ને મહેશભાઈને કીધું મેં કીધું પેંડા લાવો જલ્દી એટલે ઘરે જવું છે. અને ખાઈ લીધા એમબી કલેક્શનના પેંડા. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય. તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો.